જેડીએ પણ જ બોલાવે છે ના સાહેબ, અહીંયા આવો અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો? મહિલા ધારાસભ્ય છે કે મતલબ એવો છે કે આવું નહીં કરવાનું ભાઈ. આવી રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બદલાશે આપણી. આશીષભાઈ સાહેબ ફરજ કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે ગુનાહ નથી કઈ નથી સ્પેશિયલ ગુનાહ નોંધાયા છે એ નામના ગ્રુપ હોય બોલાવો છો અહીંયા ગાડી. ચાલો ભાઈ સમાજના અમારે કેવું કામ કરે છે નેતૃત્વ હોય, આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય, ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ હતો. દર્શના દેશમુખ કે જે આદિવાસી મહિલા ધારાસભ્ય છે એમનું સન્માન ન જળવાયું એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે અને હવે આ સમગ્ર મામલે જે રીતે દર્શનાબેન મેદાને આવ્યા છે તેમના દ્વારા એ જ જગ્યાએ નીચે બેસીને ક્યાંક આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. દ્રશ્ય ઘણા બધા સામે આવ્યા પણ હવે આ મામલે ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ નર્મદાની રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઈ રહી છે. બે સૌથી ચર્ચિત ચહેરા એટલે કે મનસુખ વસાવા અને દર્શના દેશમુખ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સૌથી પહેલા તો આ સમગ્ર મામલે જે રીતે દર્શના દેશમુખનું સન્માન નથી જાળવવામાં આવ્યું એ જ મામલાને લઈને દર્શના દેશમુખ પોતે મેદાને આવ્યા. જે જગ્યાએ આખી આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ જગ્યાએ દર્શના દેશમુખ પોતે નીચે બેસીને આ વાતનો વિરોધ કર્યો. મનસુખ વસાવા અને તેમના વચ્ચે ઘણી બધી વાતચીત થઈ હતી. જાહેર મંચ ઉપર પણ ક્યાંક દર્શના દેશમુખ છે અને ભારતીય જનતા પાર્ટીને અરીસો બતાવ્યો હતો પણ હવે આ મામલે ચૈતર વસાવાનું એવું કહેવું છે કે તેમને રાજીનામું આપી દેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર જે આદિવાસી સાંસદ અને જે આદિવાસી મહિલા નેતા છે એ લોકોનું સન્માન જળવાતું નથી એવી પણ વાત કરવામાં આવી છે. આ વિષયને લઈને ચૈતર વસાવાએ વધુમાં શું કહ્યું તે સાંભળીએ. આજે રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની એક બેઠક હતી અને આ વિસ્તારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. આ બેઠકમાં આ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને અહીંના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ પોતે હાજર હતા. છતાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા દર્શનાબેનનું નામ સુદ્ધા લેવામાં ના આવ્યું, એમનું સ્વાગત કરવામાં ના આવ્યું કે એમને બે વાત મૂકવા માટેના આમંત્રિત પણ કરવામાં ના આવ્યા. જેના પરથી અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી અને એમને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે, જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા. અમે અનેક મિટિંગોમાં, અનેક કાર્યક્રમોમાં બોલતા હોઈએ છીએ ત્યારે લોકોને એવું થાય કે ચૈતર વસાવા કેમ બોલતા છે, પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી જેવા લોકો છે એ આ કૃત્ય અવારનવાર કરે છે, ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે. ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે. અને આગળ પણ અવારનવાર આ પ્રકારનું અવગણનાના પ્રસંગો બન્યા છે. 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી, સરકારમાં કોઈ માનતું નથી. અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાધન ખરાબ થાય છે. આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ એમણે લખ્યું છે, છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ઉલટાનું એમને છાવરવામાં આવે છે. એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય, જેઓ આવા દારૂના વેપલા કરીને એમના હપ્તાઓ છેક ગાંધીનગર સુધી પહોંચાડતા હશે, એટલા માટે જ એમને છાવરવામાં આવે છે એવું મને લાગે છે. આજે જે પ્રકારે દર્શનાબેનનું અપમાન થયું અને દર્શનાબેન હમણાં પણ ગાંધી પ્રતિમાને ત્યાં ધરણા પર બેઠા છે અને રાજીનામું આપી દેવાની જે એમણે જીદ પકડી છે, ત્યારે હું માનું છું ચોક્કસ જો એમનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ. આખો સમાજ તમારી સાથે છે. એક મહિલા આદિવાસી ધારાસભ્યનું જે અપમાન છે એ માત્ર ને માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે. એનો જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે આપીશું.
એટલે એક તરફ અત્યારે હાલ ત્યાંની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે, જે રીતે જાહેર મંચ ઉપરથી મનસુખ વસાવા અને દર્શના દેશમુખ વચ્ચે જે વાતચીત થઈ છે અને દર્શના દેશમુખ ગુસ્સે થાય છે, એ વાયરલ વિડીયો ઉપર પણ નજર કરીએ. આશીષભાઈ સાહેબ ફરજ સ્વાગત માટે સ્વાગત માટે એને પુનઃ નથી કઈ નથી મેં સ્પેશિયલ પુનઃ નોંધાયા છે એ નામ નથી ચાલો ભાઈ સમજ અમારે કેવું કામ કરે છે આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારની કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરી નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ આ પેલો છે ને મહામંત્રી પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય એ તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલ ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું નંબર સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે એક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના યાર કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ આટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવું નથી આદિવાસી સમાજ જાય બહારમાં આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.